જય માતાજી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બિલાનું શરબત. બિલાનું શરબત બનાવવા માટે આપણે એક બિલું લેશું. બિલાને આપણે તોડી લેશું. તે બહારથી નરમ અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે. આ ફળ ગરમીની સિઝનમાં આવતું હોય છે. આ ફળ પેટની બીમારી દૂર કરી અને ગરમીમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. આ શરબત ખૂબ જ ઠંડુ હોય છે અને આ ફળને આયુર્વેદિક કહેવામાં આવે છે. બિલાનું શરબત બે રીતે બનાવવામાં આવે છે, એક ખાંડમાં અને એક ગોળમાં. આજે આપણે ખાંડમાં બનાવીશું. આ શરબત સ્વાદમાં સુપર ટેસ્ટી હોય છે. આ ફળ પણ બહુ ટેસ્ટી હોય છે, એટલે ખાંડની પણ ઓછી જરૂર પડે છે. બિલાને તોડી લઈને આપણે બિલાની અંદરનો પલ્પ ચમચી વડે કાઢી લેશું. બધો પલ્પ નીકળી જાય પછી આપણે એના બિયા દૂર કરવાના છે. બિયા દૂર કરવા માટે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીશું. એક ગ્લાસ જેટલું પાણી નાખીને સાફ હાથેથી સાફ કરી લેશું અને એના બિયા દૂર કરી લેશું. એના બિયા દૂર થઈ જાય પછી આપણે એમાં પાછો એક ગ્લાસ પાણી નાખી થોડીક ખાંડ નાખીશું, એક લીંબુનો રસ નાખીશું, થોડુંક એવું મીઠું નાખીશું. ત્રણેય વસ્તુને નાખીને બ્લેન્ડર વડે ક્રશ કરી લેશું. બ્લેન્ડર વડે ક્રશ કર્યા પછી બધું એકદમ સરસ ક્રશ કરી લેવાનું છે. ક્રશ થઈ ગયા પછી આપણે એને ગળણીની મદદથી ગાળી લેશું. બધું એકદમ સરસ ગાળાઈ જાય પછી આપણે તેને બધું સરસ ગળાઈ જાય પછી આપણે તેમાં બરફ નાખીશું. બરફ નાખી પછી આપણે તેને શું કરવાનું? બરફ નાખ્યા પછી આપણે તેને હલાવી લેશું. હલાવીને આપણે તેને ગ્લાસમાં સર્વ કરી લેશું. ગ્લાસમાં સર્વ કર્યા પછી વિટામિનથી ભરપૂર અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું એવું ઠંડુ શરબત તૈયાર છે. લાઈક કરો, શેર કરો.